વેલકમ બેક. ગુજરાતના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સુરત ખાતે સમીક્ષા બેઠક કરી. ઉધના મગદલ્લા રોડ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બેઠકનું આયોજન કરાયું. પહેલા સુરત મનપાના મેયર, મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી. ત્યારબાદ સાંસદ, ધારાસભ્યો તેમજ શહેર સંગઠન પ્રમુખ સાથે બેઠક કરી. પૂર, ખાડી, રસ્તા અને બ્રિજને લઈને બેઠક યોજાઈ. દર વર્ષે ચોમાસામાં ખાડીપુરને લઈ અનેક વેપારીઓને કરોડોનું નુકસાન સહન કરવો પડી રહ્યું છે. ચોથા તબક્કામાં જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક અને સુરત ગ્રામ્યના ધારાસભ્યો સાથે બેઠક કરશે. સુરત મહાનગરપાલિકામાં આજે એક સમીક્ષા બેઠક થઈ રહી છે. ખાસ કરીને ખાડીપુર અને અલગ અલગ પ્રશ્નોને લઈને જે એક બેઠક થઈ રહી છે તેમાં ગુજરાત રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ હાજર રહ્યા છે. સુરતના મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ, કલેક્ટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર સહિત મહાનગરપાલિકાના અધિકારીઓની પહેલી સમીક્ષા બેઠક છે અને ત્યારબાદ કહી શકાય કે ધારાસભ્યો સાથે, સાંસદ સાથે બેઠક છે. કારણ કે જે પ્રકારે ગુજરાતમાં વરસાદ પડ્યો છે, ખાડીપુરનો સૌથી મોટો પ્રશ્ન છે. સાથે સાથે બ્રિજ અને રસ્તાઓને લઈને પણ આ સમીક્ષા બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સમીક્ષા બેઠક શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા છે. એટલે કે તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ખાસ કરીને જે પ્રકારે કહી શકાય ખાડીપુર આવ્યું હતું જેને લઈને સુરતને નુકસાન થયું હતું અને ખાડીપુરને લઈને જે દર વર્ષની સમસ્યા છે તે દૂર થાય તે ખાસ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. અને ત્યારબાદ બ્રિજ અને રસ્તાઓને લઈને ખાસ કરીને તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા હાજર રહ્યા છે અને આ સમીક્ષા બેઠક તબક્કાવાર ચાલશે. સૌપ્રથમ અધિકારીઓ છે, ત્યારબાદ સાંસદ અને ધારાસભ્ય છે અને ત્યારબાદ કહી શકાય ગ્રામીણ વિસ્તારના અધિકારીઓ સાથે છે. એટલે કે 3 જેટલી બેઠક આજે સુરતના ICCC ખાતે રાખવામાં આવેલી છે અને ગુજરાત રાજ્ય સરકારના કનુભાઈ દેસાઈ ફાઇનાન્સ મિનિસ્ટર આ મિટિંગમાં હાજર રહી તેની આગેવાની લીધી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મનપાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો એવોર્ડ મળ્યો, જે બદલ મનપાના સફાઈ કર્મીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં CR પાટીલ દ્વારા સફાઈ કર્મીઓનું સન્માન કરાયું અને અભિનંદન પાઠવાયા. CR પાટીલે તેમના સંબોધનમાં કહ્યું કે ઘણા વર્ષોથી સ્વચ્છતા માટેની આ સ્પર્ધામાં ઇન્દોર પ્રથમ અને સુરત બીજા ક્રમે રહેતું હતું. પ્રધાનમંત્રીએ ગાંધીનગર ખાતે એક મીટિંગમાં ટકોર કરી અને ત્યારબાદ એક સાથે ઇન્દોર અને સુરત પ્રથમ ક્રમે આવી શક્યા, જે તમારા સાથ અને સહકારનું પરિણામ છે. રાજકોટ મહાનગરપાલિકાની બેધારી નીતિ જોવા મળી છે. અગ્નિકાંડ બાદ કોઈ અધિકારી કે પદાધિકારી જવાબદારી લેવા માંગતું નથી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં તંત્રની જવાબદારી ન હોવાના બોર્ડ લગાવાયા. રાઇડમાં બેસતા ગ્રાહકોની સેફટી સિક્યોરિટીની જવાબદારી પોતાની રહેશે. વીકેન્ડમાં અહીં સૌથી વધુ બાળકોને લઈને આવે છે વાલીઓએ કહ્યું, ગ્રાઉન્ડ તમારું છે તો જવાબદારી કોની? હાલ લોકમેળાને લઈ તમામ રાઇડ્સને દૂર કરાઈ. આ બોર્ડનો પ્રશ્ન હશે એ બાબતમાં મેં પણ હમણાં જોયું, અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડનું અને આપનાથી મને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મે બી ઇફ ધેર ઇઝ સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે પુનર્વિચાર પણ કરી દઈશું. પણ શું કરવું પડે હું આપને કહું, 3 વસ્તુ મહત્ત્વની છે. એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય, નંબર 1. નંબર 2 કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે. અને નંબર 3, જ્યારે અમારી ટીમ ના હોય તો અમારે જે તે સમયે કોઈ લોકોને જાગૃત કરવા માટે અમારે કોઈક ને કોઈક આવા બોર્ડ, કેમ કે ત્યાં વારંવાર એ પ્રવૃત્તિ થાય છે. સુરતમાં હવસખોર ટ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડફલા. ગુજરાતમાં મહિલા સલામતીના દાવા તો બહુ થઈ રહ્યા છે, પરંતુ અહીં સુરતના ટ્યુશન ક્લાસીસમાં દીકરીઓ સલામત નથી. સુરતમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધો શર્મસાર થયા છે. સુરતના લિંબાયતમાં એન્જોય ટ્યુશન ક્લાસીસના લંપટ શિક્ષકની અધમ કરતૂત સામે આવી છે. ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા. 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. વિદ્યાર્થીની સાથે અનેકવાર હવસખોરે અડપલા કર્યા. લિંબાયત પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી છે. શું તમે ક્યારે સાંભળ્યું છે કે મીટર વગર પણ લાઇટ બિલ આવે? તમને વિચાર આવશે કે આવું કેમ બને, પણ આ હકીકત છે કે મીટર વગર પણ લાઇટ બિલ આવ્યું અને ગ્રાહકે ભર્યું પણ ખરું. આ અજીબો ગરીબ કિસ્સો છે પાટણના હારીજનો, જ્યાં UGVCLની બેદરકારી છતી થઈ. નવા માકા ગામે કાચા ઝૂંપડામાં રહેતા વનારસજીના ઘરે મીટર ન હોવા છતાં છેલ્લા 5 વર્ષથી વીજ બિલ આવી રહ્યું છે અને તેઓ મિનિમમ રકમ હોવાથી ભરતા પણ રહ્યા,
પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગ્રાહકને યુજીવીસીએલે વીજ ચોરીનો દંડ ભરવાની નોટિસ ફટકારી. ગ્રાહકની માંગ છે કે તેમને મીટર લગાવી વળતર આપવામાં આવે. મારે મીટરની માગણી લગભગ 10 વર્ષ થઈ જશે. 30 મારે બિલ આવ્યા જતા હતા. બિલ હું રેગ્યુલર ભરે જતો હતો. 30 મારે પછી બિલ ભર્યા એટલે હું જઈ વારંવાર જઈને અરજીઓ કરું તો કોઈ અરજી ઓભળતો જ નહોતા. કોઈ હેલ્પર નહીં, કોઈ સાહેબ જ મારી અરજી દેતા જ નહોતા. મારી માંગ હજી મારું મીટર મળી જાય ને હજી છે એ બધું મારું વળતર પાછી મને મળવી જોઈએ. એ લોકો 5 વર્ષથી બિલ ભરે જતા હતા, પણ એમના ઘરે મીટર ના હોવા છતાં બિલ ભરે જતા હતા. એમના મનમાં એમ કે જાતા દિવસે મારા ઘરે મીટર લાગે અને મને કોઈ દંડિત ના કરે, એના માટે એ લોકો બિલ ભરે જતા હતા. મીટર ના હોવા છતાં બિલ આવ્યા જતા હતા, છતાં પણ એ લોકો બિલ ભરે જતા હતા. એ કારણે કે મારા ઘરે મીટર લાગે. અરજદારે 5 વર્ષ પહેલા મીટર લગાવવા માટે અરજી કરી હતી, ત્યારે મકાનનું કામ અધૂરું હોવાથી વીજ કર્મચારીએ મીટર ન લગાવ્યું, પરંતુ યુજીવીસીએલે ત્યારથી મીટર વગર જ મિનિમમ બિલ આપવાનું શરૂ કરી દીધું. આ અંગે હારેજ સબ ડિવિઝનના નાયબ ઇજનેરને પૂછતા તેમની પાસે પણ સ્પષ્ટ જવાબ નહોતો. ત્યારે તેમણે કહ્યું કે અરજદારે 2020માં મીટર કનેક્શનની માંગણી કરી હતી. તે સમયે મીટર ઇસ્યુ કર્યું હતું, પરંતુ મકાન કાચું હતું, જેથી મીટર લગાવ્યું ન હતું અને મિનિમમ બિલ ચાલુ કર્યું હતું. મિનિમમ બિલ મીટર ના લાગે, મીટર નથી લાગેલું સ્થળ ઉપર, એટલે મિનિમમ બિલ ચાલુ થઈ જાય. મીટર જ નથી, મીટર બાંધકામ ન હોવાથી પરત નથી લગાવ્યું, એના લીધે. કોની ભૂલ? એટલે અરજદારે બાંધકામ પહેલાં કંપનીના નિયમ મુજબ અરજદાર પહેલાં ઘરનું બાંધકામ પૂરું કરે ત્યારે જ એમ માગણી કરી શકે છે, અને ત્યારે જ અમે મીટર લગાવવાની કંપનીમાં નિયમ હોય છે. એ પ્રમાણે જ અમે મીટર પછી બાંધકામ પૂરું થાય પછી જ અમે લગાવીએ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણના સાંતલપુરની મુલાકાતે 110.28 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પંચાયત, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, શહેરી વિકાસ સહિતના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. માર્ગ અને મકાન વિભાગને સૌથી વધુ 37.82 કરોડના વિકાસ કામોની ભેટ મળી. સાંતલપુરના કલ્યાણપુરા ચામુંડા માતાજીના મંદિરે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંતલપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે. બધા કામ તમારા મંજૂર કરી દઈશું. એ પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પૂર્ણા પાટિયા પાસે યુવકે આપઘાત કર્યો. ચાલતા ટ્રક નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું. આપઘાતના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. નિલેશ નામનો યુવક થોડી વાર ત્યાં ઊભો રહી મોટા વાહનની રાહ જોતો હતો. બહેનના સસરા સાથે નિલેશ ત્યાં ઊભો હતો અને બહેનના સસરાને દુકાનમાં મોકલી નિલેશે ટ્રક નીચે પડતું મૂક્યું. ટ્રકનું પાછળનું ટાયર નિલેશ પર ફરી વળતા મોત નીપજ્યું. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સીસીટીવી ફૂટેજ ખરેખર હચમચાવી દે તેવા છે. આ જે યુવક છે તે એકાએક જ પડતું મૂકી દે છે ટ્રકની પાછળના ભાગે અને પાછળનું ટાયર તેની પર ફરી વળે છે. મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વડલી ગામના વતની અને હાલ પુણા ગામ વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં 31 વર્ષીય નિલેશ વાઘમશી પરિવાર સાથે રહેતો હતો. નિલેશના પરિવારમાં માતા પિતા અને ભાઈ છે. નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત સોમવારે નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો, જ્યાંથી પરત બાઇક પર બહેનના સસરા સાથે પરત ઘરે આવતો હતો. દરમિયાન પુણા કાંગારૂ સર્કલ પાસે ટી સ્ટોલની પાસે નિલેશે બાઇક ઊભી રાખી હતી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા હતા. જેઓ માવો લેવા જતા નિલેશ રોડ પર મોટું વાહન આવવાની રાહમાં હતો.
જેમાં આઈસર ટ્રક પસાર થતાની સાથે જ તેણે પડતું મૂક્યું હતું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ અકસ્માતની ઘટના છે કે પછી યુવકે પોતે જાતે જ ટ્રકની નીચે ઝંપલાવ્યું? બિલકુલ, સુરતના પુના વિસ્તારની આ ઘટના છે। જે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે, 5 દિવસ પહેલાની આ ઘટના છે। યુવક રસ્તા પર ઉભો રહે છે અને ભારે વાહનની રાહ જોઈ છે અને ભારે વાહન આવતા અચાનક તેના પાછળના વ્હીલ પાસે તેઓ સૂઈ જાય છે અને તેના પરથી ગાડી ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થાય છે। જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો, પણ જ્યારે તપાસ શરૂ કરી ત્યારે સીસીટીવી જે રીતે સામે આવ્યા છે, આ યુવકના અપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ છે। કારણ કે આ યુવકને અન્ય કોઈ તકલીફ ન હોવા છતાં તેના અપઘાત કેમ થયો તેને લઈને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। જોકે પોલીસે સીસીટીવીની મદદથી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો ટ્રક નીચે પડતું મૂકી આપઘાતના આ પ્રયાસ જુઓ। સુરતમાં તો જે યુવક પડતું મૂકે છે તેનું મોત નિપજે છે, સેકન્ડોમાં જ તે મોતને ભેટે છે। બીજી તરફ ઓઢવની આ તસવીરો જુઓ, સીસીટીવી ફૂટેજ છે 2 જુલાઈના, જ્યાં ટ્રક નીચે પડતું મૂકીને આપઘાત કરતો વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થાય છે। આપઘાતની આ હચમચાવતી 2 ઘટનાઓ જે કોઈ પણ આ સીસીટીવી ફૂટેજ જુએ તેઓ તમામ હચમચી ઉઠે કે આખરે કયા એવા કારણો જવાબદાર હતા કે આ બંને આશાસ્પદ યુવાનોએ ટ્રક નીચે ઝંપલાવીને મોતને વહાલું કરી દીધું। ચાલતા ટ્રક નીચે આ રીતે પડતું મૂકવાનું કારણ શું? બેફામ રફતારનો કહેર યથાવત છે, 2 નિર્દોષોનો ભોગ લેવા પોલીસ પુત્રએ ગમખ્વાર અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો, જેમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। રૂવાડા ઊભા કરી દે તેવો આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। ભાવનગરના કાળિયાબેડ વિસ્તારની ઘટના, જ્યાં અકસ્માત સર્જાયો હતો। ભાવનગર એલસીબીમાં ફરજ બજાવતા પોલીસના પુત્રની કરતૂત। હર્ષરાજે અકસ્માત બાદ કંટ્રોલ રૂમને ફોન કરી જાણ કરી। પોલીસકર્મી પિતાએ પુત્રને પોલીસ મથકે હાજર કર્યો। રેસ લગાવાઈ હતી કે નહીં તેની પણ તપાસ પોલીસ કરી રહી છે। પોલીસ પુત્ર હર્ષરાજે બેફામ કાર હંકારી હતી અને તે સીસીટીવીમાં પણ ઝડપાયો છે। કાળિયાબેડ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે અન્ય એક મહિલાનું સારવારમાં મોત થયું, જ્યારે 2 લોકો ઘાયલ થયા। ઘાયલો શહેરની સર્ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શહેરના સરદાર પટેલ સ્કૂલવાળા રોડ પર શક્તિ માતાના મંદિર સામે ક્રેટા કારના ચાલકે સ્કૂટર સહિત 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેમાં ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે 3ને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ઘાયલ ચંપાબેન વાછાણી નામની મહિલાનું પણ મોત થયું હતું। આ બનાવમાં પોલીસ પુત્ર આરોપી કાર ચાલક હર્ષરાજની અટકાયત કરાઈ છે। ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે। તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી। તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા। આ તરફ ગાંધીનગરમાં દારૂના નશામાં BMW ચાલકે વૃદ્ધને 20 ફૂટ હવામાં ઉછાળ્યા। ગાંધીનગરના સરગાસણમાં નબીરા ચાલકનો આતંક સામે આવ્યો। નશામાં ધૂત BMW કારના ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને અડફેટી લેતા વૃદ્ધ 20 ફૂટ ઉછળીને રોડ પર પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। 70 વર્ષીય મુકુલરાજ મોહનભાઈ મિશ્રા સવારે એક્ટિવા લઈને નીકળ્યા હતા। આ દરમિયાન સરગાસણના અનિદેશ સોસાયટી નજીક રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી BMW કારે તેમને ટક્કર મારીને ઝાડ સાથે અથડાવ્યા। અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ચારેય એરબેગ ખુલી ગઈ। ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। પોલીસ પણ સ્થળ પર પહોંચી કાર ચાલક વત્સલ દીપક કારિયા રાજકોટનો રહેવાસી છે, તે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે, તેને ઈજા પહોંચી હોસ્પિટલે ખસેડાયો। સુરતમાં દરગાહ પાસે સૂતેલી મહિલા પર કાર ચડી ગઈ। આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે। આ તસવીર તમને હચમચાવી નાખશે। રૂવાડા ઊભા થઈ જાય તેવા આ દ્રશ્યો સુરતના છે। પૂરપાટ આવતી કાર મહિલા પર ચડી ગઈ। સુરતના માંગરોળના કોઠવા ગામે મહિલા દરગાહ પાસે રસ્તામાં સૂતી હતી, ત્યારે જ પૂરપાટ આવતા કાર ચાલકે જોયા વગર જ મહિલા પર કાર ચલાવી દીધી। 70 વર્ષના મહિલાના હાથ અને છાતીના ભાગે 4 વ્હીલ ચડી જતા ગંભીર ઇજાઓને કારણે મોત થયું। આ મુદ્દે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રોંગ સાઈડમાં વાહન હંકારનારા હવે સીધા રહેજો।
અમદાવાદમાં ટ્રાફિક પોલીસની રોંગ સાઇડ ડ્રાઈવ. વૈષ્ણવ દેવી સર્કલ પાસે પોલીસની ડ્રાઈવ શરૂ. હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં. રોંગ સાઇડ, હેલ્મેટ સહિતના નિયમોને લઈને ડ્રાઈવ યોજાઈ. આગામી 1 સપ્તાહ સુધી ડ્રાઈવ ચાલશે. શહેરના અલગ અલગ પોઈન્ટ પર ડ્રાઈવ શરૂ થઈ ચૂકી છે. હાઈકોર્ટની ટકોર બાદ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને જે રોંગ સાઈડ વાહન ચલાવી રહ્યા છે તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ લોકો રોંગ સાઈડ વાહન ચલાવી રહ્યા છે તેઓની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓને સમજણ પણ આપવામાં આવી રહી છે કે રોંગ સાઈડ આવવું તે તેમના માટે કેટલું જોખમરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે રોંગ સાઈડ આવવાથી અનેક અકસ્માતો પણ સામે આવ્યા છે. કેટલાક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો છે. એટલે આ તમામ જે વાહન ચાલકો છે તેઓની સામે દંડાત્મક તો કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ તેમને ખાસ કરીને અલગ અલગ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર વિછી સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને વાત કરીએ તો જે ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલ તો જે રોંગ સાઈડ માટેની એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. આ રોંગ સાઈડની અંદર જે 2 વ્હીલ 4 વ્હીલ ચાલકો જે છે એ રોંગ સાઈડ આવે છે અને ટ્રાફિક રૂપને અડચણરૂપ થાય છે અને પોતાના જીવ અને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. ઘણીવાર પોલીસ રોંગ સાઈડના કેસો કરતી હોય, દૂરથી જોઈ અને સ્પીડથી વાળી લે, એમાં પણ ઘણા અકસ્માત સર્જાવાની શક્યતાઓ છે. તો હાલ જેમની પાસે જે રોંગ સાઈડ આવે છે એમને રોકવામાં આવે છે અને એમની પૂછપરછ કરી અને જરૂર જણાય તો એમને વાહન ડિટેન કરવામાં આવે છે અને અન્યથા રોંગ સાઈડનું ચલણ આપવામાં આવે છે. સર, ખાસ કરીને લોકોના બહાના કયા પ્રકારના હોય છે? ખાસ કરીને લોકોના બહાના એવા હોય છે કે બસ સામે જ જવાનું હતું, બસ સામે મિત્ર છે ને તેડવા માટે જ હું આવ્યો હતો, બસ હું આ ગલીમાં જ વળવાનો હતો. ટૂંકમાં એકદમ નાના નાના બાના હોય છે. ખરેખર કોઈ બાના હોતા નથી, પણ પછી જ્યારે એને પકડવામાં આવે છે ત્યારે એ પોતાના મનના સંતોષ માટે નાના નાના બાના પોલીસને બનાવતા હોય છે. આવા જે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો છે તેઓની સામે હવે આગામી દિવસોમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સાંતલપુરના દાત્રાણા ગામે બબાલનો વિડીયો સામે આવ્યો. પરિવારના લોકો પર હુમલો કરાયો હતો, જેમાં 5 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ફરિયાદીએ સાંતલપુર પોલીસ મથકે દાત્રાણા ગામના સરપંચ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાત્રાણા ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ગામમાં હાલ શાંતિનો માહોલ છે. સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સગીરને મારવાનો વિડીયો વાયરલ થયો. પાલીતાણામાં સગીરને મરાયો. જામવાડી ગ્રામ્ય વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. પોલીસે વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરી છે. જામવાડીની આ ઘટના. પાલીતાણામાં સગીરને મારવામાં આવ્યો. જામવાડી ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરને આખરી કેમ મારવામાં આવ્યો છે તે એક સૌથી મોટો સવાલ. આ જે વાયરલ વિડીયો છે તેના આધારે પોલીસ તપાસ થવી જરૂરી છે. પોલીસે આ વાયરલ વિડીયો મામલે તપાસ આગળ વધારી છે. પોલીસ તપાસ બાદ સાચું કારણ સામે આવશે કે આખરે આ સગીર પર કેમ આ લોકો હુમલો કરી રહ્યા છે, તેને મારી રહ્યા છે. અમદાવાદથી સમાચાર. મેઘાણીનગરમાં યુવકને મરાયો. નજીવી બાબતને લઈને ઉશ્કેરાયેલા લોકોએ તેને માર્યો. યુવકને મારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પાર્કિંગમાં ચાલવા નીકળેલા યુવકે શાંતિથી વાત કરવાનું કહેતા તેને મરાયો. મેઘાણીનગર પોલીસે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સુરતમાં બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો. 4નું રેસ્ક્યુ કરાયું. જહાંગીરાબાદમાં મોડી રાત્રે બિલ્ડિંગમાં આગ લાગી હતી. વૈષ્ણોદેવી 2 બિલ્ડિંગના 3જા માળે આગનો બનાવ બન્યો હતો. સવારે 3:30 કલાકે મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા ફ્લેટમાં 4 વ્યક્તિઓ ફસાયા હતા. 4 વ્યક્તિઓનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું. ફાયરની 6 ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી અને આખી બિલ્ડિંગને ખાલી કરાવી હતી. ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. ખાનગી બેંકમાં ફરજ દરમિયાન યુવતીનો આપઘાત. અમરેલીની ખાંભાની ખાનગી બેંકમાં બનાવ બન્યો. અનાજમાં નાખવાના ટીકડા ખાધા. રાજુલા હોસ્પિટલ ખસેડાતા યુવતીનું મોત. 25 વર્ષીય ભૂમિકા હરેશભાઈ સોરઠિયા નામની યુવતી
જેની પાસેથી સુસાઇડ નોટ મળી છે. 28 લાખનું દેવું થઈ જતા તેણે આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ દેવું shine.com કંપનીમાંથી થયું છે. છેલ્લી ઈચ્છા છે કે તેની બોડી ઘરે આવે અને ત્યારે સૌ કોઈ તેને ગળે લગાડી લે. તેણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે પ્લીઝ અમારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો. મૃતક ખાંભા તાલુકાના ભાડ ગામના રહેવાસી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની વજેગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચે કારભાર સંભાળ્યો હતો. ચાર્જ લેવાની સાથે સાથે ગામને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ અનાથ દીકરીઓને ધોરણ 1 થી 10 સુધીની ભણવાની તમામ જવાબદારી નિભાવવાની પણ સરપંચે પ્રતિજ્ઞા લીધી હતી. યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વજેગઢ ગામના યુવાનોને સફળતા મળે તે માટે ગામમાં લાઇબ્રેરી બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે. ગામ લોકોએ આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આજના દિવસે અમારા ગામની અનાથ દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓ 1 થી 10 ધોરણ સુધી ભણતી હોય એમના અભ્યાસ માટેનો ખર્ચ અમારા સમયગાળા દરમિયાન જે ખર્ચો થાય એ અમે ઉપાડશું. નવીન ગ્રામ પંચાયત વજીગઢના સરપંચ તરીકે મારા ધર્મપત્ની લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીએ ચાર્જ સંભાળતાના પ્રથમ દિવસે અમે શપથ લીધી કે ભાઈ ગ્રામજનો વ્યસન મુક્ત બને. એના લીધે આજે અમે વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખેલો છે. ગ્રામજનોને બધાને કીધું કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના આરસીસી રોડનું કામ ફરી શરૂ થતા રસ્તા માટે રાહ જોઈ રહેલા નાગરિકોમાં ખુશી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનો વરસાદ શરૂ થયો છે. પહેલા વરસાદ દરમિયાન કામ ચાલતા વિડીયો વાયરલ થતા જ ઇજનેર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે મોડું થવા પર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે નગરપાલિકા દ્વારા ઝડપથી કાર્યવાહી થતા રાજકીય ગરમાવો શમાયો છે. લાંબા સમયથી રાહ જોતા નાગરિકોએ હવે રાહતનો શ્વાસ લીધો. રોડની હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય, જંબુસર કઈ કામે ખેડૂતનો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા પિતા રાહ જુએ છે કે સાજો સમૂહ ઘેર આવી ગયો કે નહીં. આટલી ખરાબ હાલત છે. જંબુસરની વાત કરો, છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર મીઠું પાણી આવતું નથી. જ્યારે હું ધારાસભ્ય ત્યારે વહીનભાઈ દુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે રકમ પણ આપેલી. આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મોરિયાના વખતથી મંજૂર થયેલો, આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે? પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી. ખાલીને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો ઉદ્દેશ હોય છે. લોકો વચ્ચે એમને જવું નથી. ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની એમને બહુ જરૂર છે. એટલે આ કામ ને બંધ હતું એના અનુસંધાનમાં એ લોકોએ ચક્કા જામના ને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા, પણ એવું કશું હતું નહીં. ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું. વરસાદ બી બહુ હતો. હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે આ રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે. મહત્વના સમાચાર. MBA MCAમાં 15,000થી વધુ સીટો ખાલી રહેવાની શક્યતા છે. પ્રથમ રાઉન્ડમાં 5,218 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો. અત્યાર સુધીમાં CMAT આધારિત 5,976 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો. તેથી 70%થી વધુ જગ્યા ખાલી રહે તેવી શક્યતા. હવે 50%થી વધુ સીટો પર કોમન ટેસ્ટ વગર પ્રવેશ અપાશે. MBA MCAનો પ્રથમ રાઉન્ડ છે એ ગઈકાલે પૂરો કરવામાં આવ્યો. MCAમાં કુલ 8,030 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. એમાંથી 2317 જેટલા વિદ્યાર્થીઓને સીટ છે એ ફાળવી દેવામાં આવી છે. અને MBAની વાત કરીએ તો ટોટલ 14,800 જેટલી સીટો અવેલેબલ છે અને એમાંથી 2900 જેટલી સીટ છે વિદ્યાર્થીઓને ફાળવી દેવામાં આવી છે. દુકાન તો છે પણ ગ્રાહક નથી, કારીગરો તો છે પણ કામ નથી. આ હાલ દેશભરમાં જાણીતી રાજકોટની સોની બજારની સ્થિતિ છે. સતત વધતા સોનાના ભાવ તેમજ વૈશ્વિક બજારના બદલાતા પરિબળોના કારણે રાજકોટની સોની બજાર મંદીના માહોલમાં સપડાઈ છે. આ સોની બજારથી આશરે હજારો લોકોની રોજગારી મળતી હતી, પરંતુ હાલ સોની વેપારીઓને તેમને ત્યાં કામ કરતા કારીગરોની સંખ્યા પણ ઘટાડવાની ફરજ પડી છે. पहले महीने में 50-60 हज़ार ऐसे ही कमा लेते थे, लेकिन अभी 20,000 भी कमाना भारी गिर जा रहा है. मार्केट इतना ठंडी થઈ ગયો. और दूसरा सोने का भाव बढ़ने से हम लोग को ज़्यादा तकलीफ हुआ. आराम से महीने में 2-2.5 किलो काम कर लेते थे, लेकिन अभी महीने में 200 ग्राम करना भारी गिर रहा है.
वो भी बहुत मुश्किल से हो रहा है। દુકાનની અંદર પહેલાં 5 કારીગર કામ કરતા હતા, અત્યારે 4 કારીગરો છૂટા કરી દીધા છે અને એક કારીગર પૂરતું જ કામ, અને એમાં હજી 15 દિવસ કામ રહીને 15 દિવસ બેસવાનું થાય. આગળ આવતા હજી સમય ખરાબ આવે એવી પરિસ્થિતિ લાગે છે. આપણે ગણી શકીએ તો 2,500થી પણ વધારે દુકાનો છે એ રિટેલ શોરૂમ ધારકોની છે, અને રાજકોટ છે એ સોના ચાંદી એટલે કે જેમસન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે. અંદાજિત 2.5 થી 3.5 લાખ જેવા કારીગરો છે, ગુજરાતી પ્લસ પશ્ચિમ બંગાળના કારીગરો પ્લસ મારવાડી અને આપણે મરાઠી લોકો કહી શકીએ. આ બધાની ગણતરી કરીએ તો 2.5 થી 3.5 લાખ લોકો છે એ સોના ચાંદીની ઇન્ડસ્ટ્રી સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયેલા છે. વેપારીઓને તો અત્યારે હાલ પૂરતું જે કાંઈ જે ગ્રાહકોની નીડ હોય છે, જેમ કે લગ્ન પ્રસંગ હોય, જે ફરજિયાતમાં જે દાગીનાની ખરીદી હોય છે એ થતી હોય છે, અને જે ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં જે લોકો જોતા હોય એમને જે કોઈને મગજમાં બેસતું એ ખરીદી થતી હોય છે. અત્યારે આપણે ખરીદી ઓછી હોય એ જોઈ અમે અમારી છે ને જે કંઈ નીડ છે એ પ્રમાણે અમે ચાલતા હોય છે. અત્યારે આ વેચાણ છે તો સામે ખર્ચામાં પણ અમે કાપ કરતા હોઈએ છીએ કે લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર આસપાસ થોડો ઘણો જે નોંધપાત્ર ઘટાડો આવે તો આ છે ને અમારી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે, અને મને એવી આશા છે કે આ તહેવારો છે સોનીઓને સારા નીવડે એવી હું આશા સેવી રહી છું. 2 घंटा काम करके बस बाकी बैठ जाता हूँ हम लोग. बहुत दिक्कतें आती है, बहुत. घर में फैमिली का प्रॉब्लम हो जाता है, पैसे नहीं भेज पाता हूँ. उधर से इधर आया हूँ काम करने के लिए, पैसा तो कमाने के लिए वो भी नहीं हो रहा है इधर. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.